ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. તો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પાઠ 3ના વિકલ્પો સોલ્વ કરીશું. પ્રશ્ન પહેલો, ધાતુઓ ટીપાઈને પાતળા પતરા બની શકે આ ગુણધર્મને શું કહે છે? તો આ ગુણધર્મને ટીપાવપણું કહે છે. ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ઓપ્શન સી, તણાવપણું કહે છે. સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુ કઈ છે? તો જવાબ આવશે એ અને બી, એટલે કે સોનું અને ચાંદી. સૌથી વધુ તનનીય ધાતુ કઈ છે? તો તેનો જવાબ આવશે સોનું. ઉષ્માની ઉત્તમ વાહક ધાતુ કઈ છે? તો ચાંદી અને કોપર. ઉષ્માની નિર્બળ વાહક ધાતુ કઈ છે? તો જવાબ આવશે પારો. પારો એટલે મર્ક્યુરી, જેની સંજ્ઞા Hg એ પણ યાદ રાખવું. જે ધાતુઓને સખત સપાટી પર પછાડવાથી ધ્વનિ ઉત્પન્ન કરે તેમને શું કહે છે? તો તેમને અહીંયા વિકલ્પો અલગ આપેલા છે, એટલે તેને રણકાર કહેવાય છે. અહીંયા ધાતુઓના નામ આપ્યા છે, પણ એ રણકાર કહેવાય. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ કઈ છે? તો તે મર્ક્યુરી એટલે કે પારો છે. નીચેનામાંથી નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ કઈ છે? તો ગેલિયમ અને સીઝિયમ, એટલે જવાબ આવશે સી. ચમકદાર અધાતુ નીચેનામાંથી કઈ છે? તો જવાબ આવશે આયોડીન. એવો પદાર્થ જણાવો કે જે કુદરતી રીતે સખત હોય અને તેનું ગલન બિંદુ ઊંચું હોય અને એનું ઉત્કલન બિંદુ પણ ઊંચું હોય. તો તે પદાર્થ છે હીરો. કાર્બનના ત્રણેય અપરૂપકમાંથી ખાલી જગ્યા એ વિદ્યુતનું સુવાહક છે. તો ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે. નીચેનામાંથી નરમ આલ્કલી ધાતુ કે જેને ચપ્પા વડે કાપી શકાય તે કઈ છે? તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ત્રણેય ધાતુઓને આપણે ચપ્પુ વડે કાપી શકીએ છીએ. સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડ બેઝિક હોય છે. સામાન્ય રીતે અધાતુઓના ઓક્સાઇડ એસિડિક હોય છે. નીચેનામાંથી ઉભયગુણી ઓક્સાઇડ કયો છે? તો જવાબ આવશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ બંને, એટલે કે એ અને બી, એટલે જવાબ આવશે સી. નીચેનામાંથી કયો ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે? તેનો જવાબ આવશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. નીચેની પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા ક્ષારનું અણુસૂત્ર શું હશે? તો તેનું અણુસૂત્ર હશે સોડિયમ એલ્યુમિનેટ. કઈ ધાતુને સુરક્ષિત રાખવા અને આકસ્મિક આગ રોકવા માટે કેરોસીનમાં ડૂબાડીને રાખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે સોડિયમ અને પોટેશિયમ ધાતુને કેરોસીનમાં ડૂબાડીને રાખવામાં આવે છે. કઈ ધાતુને ગરમ કરતાં સળગતી નથી, પરંતુ ગરમ કરવાથી તેના પર કાળા રંગનું ઓક્સાઇડનું સ્તર લાગે છે? તેનો જવાબ આવશે કોપર. કોપરને ગરમ કરવાથી સળગતી નથી, પણ તેના પર કાળા રંગનું સ્તર જામે છે. કઈ ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી? તેનો જવાબ આવશે સોનું. સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી. કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ ગરમ પાણી સાથે હાઇડ્રોક્સાઇડ બનાવે છે? તેનો જવાબ આવશે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ ગરમ પાણી સાથે હાઇડ્રોક્સાઇડ બનાવે છે. નીચેનામાંથી કઈ ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, પરંતુ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે? તો એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંક ત્રણેય
પાણી સાથે નહીં પણ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે. પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા ન કરતી હોય તેવી કઈ ધાતુ છે? તો સીસુ, કોપર અને ચાંદી આ 3 પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. નીચેનામાંથી ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો સાચો છે? તો MgAlZnFe આ ક્રમ છે, એટલે કે વિકલ્પ એ સાચો વિકલ્પ છે. કોઈ પણ ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે કયા કારણથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી? તો નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એને કારણે આ નાઇટ્રિક એસિડ જે ધાતુની પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. ક્રિયાશીલતામાં સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ કઈ છે? તો તે છે પોટેશિયમ. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજન કયા નામે ઓળખાય છે? તો તે સંયોજન વિદ્યુત સંયોજક સંયોજનોના નામે ઓળખાય છે. મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે? તો કે સિન્નાબાર, HGS. મર્ક્યુરી સલ્ફાઇડ, જેને સિન્નાબાર તરીકે ઓળખાય, તે મર્ક્યુરીની કાચી ધાતુ છે. સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરવાથી તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ ઘટનાને શું કહેવાય છે? તો આ ઘટનાને ભૂંજન તરીકે ઓળખવામાં આવે છે. ક્ષારણ અટકાવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો ગેલ્વેનાઇઝ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને અને એનોડીકરણ, ત્રણેય પ્રક્રિયા કરી ક્ષારણ અટકાવી શકાય છે. કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ કઈ છે? તો કે પિત્તળ. કોપર અને ઝિંકને મિશ્ર કરવાથી પિત્તળ બને છે. કોપર અને ટીનની મિશ્ર ધાતુ કઈ છે? તો તે છે બ્રોન્ઝ. બ્રોન્ઝ એટલે કાંસું. સીસુ અને ટીન ભેગું કરવાથી શું બને છે? તો સોલ્ડર. સોલ્ડર એ સીસુ અને ટીન બંને ભેગા કરવાથી બને છે. કોપરના વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ દરમિયાન એનોડ પંકમાં નીચેનામાંથી કઈ ધાતુ હાજર હોય છે? તો એનોડિક પંકમાં આયરન હાજર હોય છે. કોપરના વાસણો અને કલાકૃતિઓ પર લીલા રંગનું સ્તર નીચેનામાંથી શું બનવાને કારણે બને છે? તો તેના પર કોપર કાર્બોનેટનું સ્તર બનવાને કારણે આ બને છે. ચાંદીની કલાકૃતિઓને જો હવામાં લાંબો સમય ખુલ્લી રાખવામાં આવે તો શું બનવાને કારણે તે કાળી પડી જાય છે? તો સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનવાને કારણે તે કાળી પડી જાય છે. નીચેનામાંથી કોને ગરમ કરવાથી CO2 વાયુ ઉત્સર્જિત થતો નથી? તો Na2CO3 ને ગરમ કરવાથી CO2 વાયુ ઉત્સર્જિત થતો નથી. નીચેનામાંથી કયું આયનીય સંયોજન નથી? તો CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ એ આયનીય સંયોજન નથી. મર્ક્યુરી ઓક્સાઇડને મર્ક્યુરીમાં રિડક્શન કરવા માટે તપાવવાની પદ્ધતિ ઉપયોગી છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.